ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 6 શુક્રવાર. શ્રી દત્તે અલર્કને પ્રણવોપાસના સિદ્ધ કેવી રીતે કરી તે જ તેને સિદ્ધ કરી બતાવી. તેનાથી શરીર છોડ્યા બાદ કયો લોક પ્રાપ્ત કરી નર જીવન મુક્તિ પામે છે તે બતાવ્યા બાદ અલર્ક કહે છે, હે મુનિવર, સ્વરનું અનુસંધાન કેવી રીતે કરવું, એ સ્વર કોણ છે અને મને તેનો જ્ઞાનાનુભવ કરાવો. અલર્કની જિજ્ઞાસાવૃત્તિ જાણીને શ્રી દત્ત કહે, હે પાર્થિવ, સ્વરનું રહસ્ય અતિશય ગૂઢ છે. સિદ્ધ યોગીજનો તેને સ્વરોદય કહે છે. જે અનુભવ વિના બધું નકામું છે તે સિદ્ધ વિરલા યોગીઓ જ જાણે છે. સુધરે તેના બંને લોક, રહે ન તેને ક્યાંય શોક. સ્વાર્થ પરમાર્થ બંને સાધી સર્વત્ર વિજયી પદ પામે છે. સ્વરાનુભવી જીવનમાં ક્યારે ક્યાંય કોઈ વાતે પાછો પડતો નથી, નથી ને નથી જ. આ દેહનગરમાં રહી જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે છે એ જ પ્રાણસ્વર છે. દરેક જીવાત્માના તનમાં ઈડાને વામનાળી ડાબું નસકોરું કહ્યું છે. તેનું સ્થાન ચંદ્ર છે. દક્ષિણે પિંગલા છે. તેનું સ્થાન સૂર્ય છે. બંને સાથે શ્વાસમાં વહે તેને સુષુમ્ણા કહે છે અને તે ત્રણેય સાથે વહે છે તેને જ તે સ્થાનને ત્રિવેણી કહે છે. જ્યારે જ્યારે ડાબા નાકે ચંદ્ર વહે ત્યારે સ્ત્રી શક્તિ અને જ્યારે જ્યારે જમણા નાકે સૂર્ય વહે તે પુરુષ શક્તિ કહે છે. આમ શિવશક્તિ અર્ધનારી નટ બંને એ એક જ શક્તિ છે. માટે જ બાપજીએ સમજાવ્યું છે, ઘટ મેં ગંગા ઘટ મેં જમના ઘટ મેં સરસ્વતી માઈ. અવધૂતિ આનંદ ભજન નંબર 36 પાના નંબર 35 પંક્તિ નંબર 1. યોગી પુરુષો આ જ ત્રિવેણીમાં નિત્ય સ્નાન કરતા હોય છે. હમો ચંગા ખુદાના નામ પર નંગા વહે દિલ પ્રેમની ગંગા અગર નાહ્યા નવા તો શું. અવધૂતિ આનંદ ભજન નંબર 216 પાના નંબર 190 પંક્તિ નંબર 1. શ્રી દત્તે અલર્કને ચંદ્ર નાળીએ ક્યાં કામ કરવા, સૂર્ય નાળીએ ક્યાં કામ કરવા, સુષુમ્ણા ચાલતી હોય ત્યારે શું કરવું શું ન કરવું વગેરે નાળીના માધ્યમથી જ્ઞાનબોધ દઈને નાળી સાથે પંચતત્વો પૃથ્વી જલ તેજ વાયુ આકાશના દર્શન કરાવે છે. એ તત્વો સૂર્યોદયથી કેટલી ઘડીએ ક્રમ પ્રમાણે બદલાઈને જે તે તત્વોના સ્વાદ રંગ આકાર વગેરેના અભ્યાસથી સિદ્ધ કરતા આખા શરીરમાં એ તત્વો નાડી તેનો સ્વાદ રંગ ગુણ કેવું આ તનતંત્ર ચલાવી તેને સિદ્ધ કરી યોગી સાધક પોતાનું અને જગતનું તેના થકી કેવું કલ્યાણ કરે છે તે અભ્યાસ દ્વારા શ્રી દત્ત અલર્કને સમજાવે છે. એટલું જ નહીં પરંતુ પ્રત્યેક પળે શી ઘટના બનવાની, 7 વારમાં કયા પહોરમાં કયા તત્વોમાં નસકોરાથી કેટલા આંગળ માપથી કયા રંગમાં કયા સ્વાદમાં કઈ ઋતુમાં કયા માસમાં કઈ પૂનમમાં કઈ અમાસમાં કર્ક સંક્રાંતિ મકર સંક્રાંતિ શુક્લ પક્ષ કૃષ્ણ પક્ષ અરે માનવની પ્રત્યેક ક્રિયામાં ભોજન કરતાં ચાલતા દોડતા મૈથુનમાં શયનમાં જેવી દેહધાર્મિક ક્રિયામાં પણ કેટલી માત્રાએ આપણાથી તદ્દન નજીક હોવા છતાંય તેના અદ્વિતીય અકલ્પ્ય અઘટિત
આ ચક્રને કોઈ પામી શકતું નથી. પ્રભાતે, મધ્યાહ્ને, સંધ્યાકાળે, ત્રિકાળે સાધક યોગી તેને પામી પોતે પોતાના દુઃખમાંથી પણ ઉગરી શકે છે અને સર્વજન હિતાર્થે પોતાની જ્ઞાન શક્તિથી બીજાને પણ ઉગારી શકે છે. જાણ વિદેહી દેહમાં પૂર્ણ સાધુવર એહ જાતા શરણે એહના ટળે કાળ સંદેહ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 38 દોહરો 167. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.